નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર વિશે ભણી ગયા. હવે નેક્સ્ટ ટોપિક આપણો જે અહીંયા આપેલો છે એમાં એક ટોપિક સમજાયો છે પરમાણ્વીય વર્ણપટ, કે જે પરમાણ્વીય વર્ણપટના ટોપિક પછી જ આપણે બોર એટમિક મોડલ ઉપર જઈ શકીશું. તો પરમાણ્વીય વર્ણપટ અહીંયા શું કહેવા માગે છે સમજીએ. તો સિમ્પલ લોજિક છે આની અંદર કે આપણે આ વસ્તુ ભણી ગયા છીએ નીચલા ધોરણની અંદર કે આપણી પાસે ધારો કે એક પ્રિઝમ છે, આ રીતનો પ્રિઝમ આપેલો છે. પ્રિઝમમાંથી જ્યારે કોઈક સફેદ અથવા કોઈ પણ પ્રકાશ પસાર કરવામાં આવે, ધારી લો કે પ્રિઝમમાંથી આ રીતે અહીંયાથી પ્રિઝમ ઉપર પ્રકાશ આપાત કરવામાં આવે છે. પ્રિઝમ ઉપર જ્યારે પ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે એમાંથી આપાત થયા બાદ પ્રિઝમમાંથી અલગ અલગ જે વિકિરણો દ્વારા એ પ્રકાશ બનેલો હોય છે એ વિકિરણો એમાંથી આ રીતના છૂટા પડીને બહાર નીકળતા આપણને જોવા મળતા હોય છે. તો આ રીતનો આપણને એક ઘટના જોવા મળે છે, જેમાં અહીંયા કહેવા એવું માગું છું કે આપણી પાસે કોઈ એક પ્રકાશ છે અને પ્રકાશ તરીકે અહીંયા ધારી લો કે વ્હાઈટ લાઇટ આપેલી છે, સફેદ પ્રકાશ છે. સફેદ પ્રકાશના કિરણોની અહીંયા વાત કરીએ. સફેદ પ્રકાશના કિરણો જ્યારે પ્રિઝમમાંથી પસાર કરવામાં ત્યારે પ્રિઝમમાંથી પસાર થયા બાદ એ સફેદ પ્રકાશનું કિરણ કે જે આપણે જાણીએ છીએ કે જુદા જુદી 7 તરંગ લંબાઈ ધરાવતા વિકિરણોનું બનેલું છે, એવા જુદી જુદી 7 તરંગ લંબાઈ ધરાવતા વિકિરણો એમાંથી છૂટા પડવા માંડતા હોય છે. અને આ જે ઘટના મળી કે જેમાં કોઈ પણ પ્રકાશપુંજ જ્યારે પ્રિઝમ પર પસાર કરવામાં આવે ત્યારે પ્રિઝમમાંથી એ બહાર નીકળે એ દરમિયાન એ જેટલા પણ વિકિરણો, જેટલી પણ આવૃત્તિ ધરાવતા વિકિરણો અથવા તરંગોનું બનેલું છે એ એમાંથી છૂટા પડીને બહાર નીકળતા હોય છે. અને એ જે ઘટના છે એ ઘટનાને ડિસ્પર્ઝન તરીકે ઓળખવામાં આવે છે, જેને ડિસ્પર્ઝન તરીકે નામ આપે છે. અને આ જે ઘટના આપેલી છે જેની અંદરથી આ અલગ અલગ તરંગ લંબાઈ ધરાવતા વિકિરણો બહાર નીકળેલા છે એને સ્પેક્ટ્રમ તરીકે ઓળખવામાં આવે છે. સ્પેક્ટ્રમ જેને આપણે વર્ણપટ તરીકે નામ આપીએ છીએ. તો આવો એક પ્રકારનો આપણને અહીંયા વર્ણપટ જોવા મળતો હોય. તો આ જે ઘટના છે એને ડિસ્પર્ઝન ઓફ સ્પેક્ટ્રમ તરીકે ઓળખવામાં આવે છે. એમાં જે આપણે કહીએ છીએ મુજબ કે વ્હાઇટ લાઇટ જે છે એ વ્હાઇટ લાઇટ અલગ અલગ 7 તરંગોનો બનેલો છે, જેમાંથી જે તરંગોનો બનેલો છે એમાં માની લો કે આપણી પાસે આ છે વાયોલેટ, ઇન્ડિગો, બ્લુ, ગ્રીન, યલો, ઓરેન્જ અને રેડ. આવી જુદી જુદી તરંગ લંબાઈ ધરાવતા 7 વિકિરણો ત્યાંથી છૂટા પડતા હોય અને એના દ્વારા આખી જે આ રચના મળી જાય એને આપણે સ્પેક્ટ્રમ વર્ણપટ તરીકે નામ આપતા હોય છે. હવે એ જે વર્ણપટ મળ્યો છે એ વર્ણપટની અંદર આપણે જોઈએ છીએ મુજબ કે વાયોલેટ ટુ રેડ તરફ જોઈએ અથવા તો પછી રેડથી વાયોલેટ તરફ જાઓ તમે કોઈ પણ રીતે. વાયોલેટથી રેડ તરફ જઈએ છીએ ત્યારે હંમેશા એની તરંગ લંબાઈ શું થાય છે? વધતી જાય છે. તરંગ લંબાઈ વધે તો સામે આપણી પાસે ઇક્વેશન છે E = hc/λ અથવા તો E ઇઝ પ્રપોઝનલ ટુ, આ બંને કોન્સ્ટન્ટ છે, પ્રપોઝનલ ટુ દૂર કરો તો 1/λ થાય. તો મતલબ કે અહીંયા એનર્જી શું થાય છે? ઘટતી જાય છે. મતલબ કહેવા એવું માગું છું કે ઉપરથી નીચે તરફ જેમ આવીએ છે આ તરફ એમ રેડ ટુ વાયોલેટ તરફ જાઓ છો, આ તરફ જાઓ છો તમે, આમ જશો એટલે તરંગ લંબાઈમાં શું થાય છે? ઘટાડો થતો જોવા મળે છે. સામે એની એનર્જીમાં શું થાય? વધારો થાય. એનર્જી વધે અથવા તો એની આવૃત્તિ વધતી હોય છે. અને અહીંયાથી ઉપરની તરફ જાઓ, વાયોલેટ ટુ રેડ તરફ જ્યારે જવામાં આવે તો વાયોલેટ ટુ રેડ તરફ જઈએ ત્યારે એ જે જુદી જુદી તરંગ લંબાઈ ધરાવતા વિકિરણો મળે છે એમાં ઉપર તરફ જાઓ એટલે તરંગ લંબાઈમાં શું થાય છે? વધારો થાય છે. તો સામે એની ઉર્જામાં શું થવો જોઈએ?
ઘટાડો થતો જોવા મળે છે. તો આ એક એવી ઘટના જોવા મળી કે જ્યારે પ્રિઝમ ઉપર સફેદ રંગનું પ્રકાશ જ્યારે આપાત કરવામાં આવે છે, લાઇટ સોર્સ જ્યારે એના ઉપર આપાત થાય છે, ત્યારે એ લાઇટ જેટલી પણ તરંગ લંબાઈ ધરાવતા વિકિરણોનું બનેલું છે, બધી જ તરંગ લંબાઈ ધરાવતા વિકિરણો એમાંથી છૂટા પડવા મળે છે અને એ ઘટનાને ડિસ્પર્ઝન ઓફ સ્પેક્ટ્રમ તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે ઘટના બતાવી છે એને જ આપણે એક પ્રકારનો વર્ણપટ તરીકે નામ આપેલું છે, જેમાં નાની તરંગ લંબાઈ ધરાવતા જે વિકિરણો હોય એ અને વધુ તરંગ લંબાઈ ધરાવતા વિકિરણો હોય એમાં ઘટના શું જોવા મળી? તો જુઓ, આની અંદર રેડ જે આપેલો છે, રેડની તરંગ લંબાઈ મેક્સિમમ જોવા મળે. રેડની તરંગ લંબાઈ મહત્તમ હોવાના કારણે એનું જે વિચલન થાય છે અથવા જે વળાંક લે છે એ ઓછું વળે છે એવું કહી શકાય. પણ જેની તરંગ લંબાઈ ઓછી છે, વાયોલેટ, એ વધુમાં વધુ ત્યાંથી વળાંક લે છે એવું આપણે આના ઉપરથી કહી શકતા હોઈએ છીએ. તો આવી એક આપણને ઘટના આની અંદરથી જોવા મળે છે અને આવા જે વર્ણપટ જોવા મળે છે, વર્ણપટ જુદા જુદા આપણને મળી શકે છે. કયા કયા પ્રકારના વર્ણપટ છે? તો અહીંયા જોઈએ, એમાંનો એક વર્ણપટ છે જેને કહેવાય છે સતત વર્ણપટ. સતત વર્ણપટ જેને કન્ટિન્યુઅસ સ્પેક્ટ્રમ તરીકે ઓળખવામાં આવે છે. કન્ટિન્યુઅસ સ્પેક્ટ્રમ કહેવામાં આવે છે. સતત વર્ણપટ કોને કહી શકાય છે? સતત વર્ણપટ શું છે? તો સતત વર્ણપટ ક્યાં જોવા મળી શકે આપણને? સૂર્યપ્રકાશમાંથી જે વિકિરણ આવે છે એમાંથી આપણને સતત વર્ણપટ જોવા મળી શકે છે. કે જે વર્ણપટની અંદર પ્રિઝમમાંથી જે પ્રકાશ પસાર થઈને બહાર નીકળે છે એ પ્રકાશ દરેક તરંગ લંબાઈ અને દરેક ઉર્જા ધરાવતો હોય છે. બધી જ તરંગ લંબાઈ અને બધી જ ઉર્જા ધરાવતો પ્રકાશ બહાર નીકળે, ત્યારે એવા પ્રકારનો વર્ણપટ એક કન્ટિન્યુ સતત જોવા મળતો હોય છે, એટલા માટે એને સતત વર્ણપટ નામ આવે. મતલબ કે કઈ રીતે છે એ પણ સમજીએ. તો આપણી પાસે આ પ્રિઝમ છે, એ પ્રિઝમ ઉપર અહીંયાથી સૂર્યપ્રકાશ આપાત કરવામાં આવે, ધારો કે, મતલબ આ સનરેઝ, સૂર્યપ્રકાશ આના ઉપર આપાત કરવા. સૂર્યપ્રકાશ જ્યારે એના ઉપર આપાત કરવામાં આવે છે ત્યારે એમાંથી બધી જ બધી જ તરંગ લંબાઈ અને બધી જ ઉર્જા ધરાવતા વિકિરણો ઉત્સર્જિત થતા હોય છે. તો આ પ્રમાણે એની અંદરથી વિકિરણો ઉત્સર્જિત થવા માંડે છે. હવે જ્યારે વિકિરણો ઉત્સર્જિત થાય છે ત્યારે આમાંથી બધી જ તરંગ લંબાઈ અને બધી જ ઉર્જા ધરાવતા આવા વિકિરણો ભેગા થતા હોય છે અને એના કારણે જે વર્ણપટ મળે છે એ વર્ણપટ એક કન્ટિન્યુઅસ આપણને જોવા મળતો હોય છે અને એ કન્ટિન્યુઅસ વર્ણપટ છે એને જ આપણે સતત વર્ણપટ તરીકે ઓળખીએ છીએ. હવે આપણી પાસે અહીંયા જે આપેલો છે એ વર્ણપટ તો કેવો છે? વિઝિબલ સ્પેક્ટ્રમ છે. વિઝિબલ સ્પેક્ટ્રમનો જે વર્ણપટ આપણને જોવા મળે છે એ કઈ રેન્જમાં હોય છે? તો 7500 એંગસ્ટ્રોમ કોની તરંગ લંબાઈ છે? રેડની. અને વાયોલેટ 3500 એંગસ્ટ્રોમ. તો મતલબ અહીંયા આપણને જે વિઝિબલ સ્પેક્ટ્રમ જોવા મળે છે, વિઝિબલ સ્પેક્ટ્રમ 3500 એંગસ્ટ્રોમ થી 7500 એંગસ્ટ્રોમની રેન્જની અંદર જ જોવા મળી શકે છે. એનાથી ઓછી અથવા એનાથી વધારે રેન્જમાં આપણને ક્યારેય જોવા મળતો નથી. જ્યારે અહીંયા જે આપણને સ્પેક્ટ્રમ આપેલો છે એ સ્પેક્ટ્રમ સનરેઝ, સૂર્યપ્રકાશના કિરણોમાંથી ઉત્પન્ન થાય. હવે સૂર્યપ્રકાશના કિરણોમાંથી જો તમારે સતત વર્ણપટ લેવો હોય તો સતત વર્ણપટ પૃથ્વીની સપાટી ઉપર કોઈ દિવસ આપણે લઈ શકતા નથી, મતલબ એનું અવલોકન કરી શકતા નથી. એ સતત વર્ણપટમાં કયા કયા તરંગો છે એને આપણે ઓળખી જ નહીં શકીએ. કારણ એનું રીઝન છે કે સૂર્યમાંથી આવતો જે સફેદ પ્રકાશ છે એ પ્રકાશ શરૂઆતમાં પારજાંબલી કિરણો છે, એની અંદર કોસ્મિક રેઝ છે, એની અંદર એક્સ રેઝ છે, અલ્ટ્રાવાયોલેટ કિરણો, એવા બધા જે કિરણો છે એ પૃથ્વીની આજુબાજુ જે ઓઝોન લેયર છે, ઓઝોનનું જે સ્તર છે, એ ઓઝોનના સ્તરની અંદર આવતા કેટલાક અલ્ટ્રાવાયોલેટ, કોસ્મિક, એક્સ રેઝ ને એવા બધા વિકિરણો એમાંથી શું થઈ જાય છે? શોષણ પામી લે છે. અને શોષણ પામી લેતા હોવાના કારણે તમને એમાં દરેક તરંગ લંબાઈ ધરાવતા, દરેક ઉર્જા ધરાવતા વિકિરણો જોવા મળતા નથી. તો આપણને અહીંયા કહેવા એવું માગે છે કે સતત વર્ણપટ શું છે? તો સતત વર્ણપટ દરેક તરંગ લંબાઈ અને દરેક ઉર્જા, દરેક અથવા તો બધી જ, જેના માટે પણ આપણે અહીંયા શબ્દ વાપરી શકીએ છીએ, ઉર્જા
ધરાવે છે અને બધી જ ઉર્જા ધરાવતા વિકિરણો એની અંદર હોય, બધી જ તરંગ લંબાઈ ધરાવતા વિકિરણો એની અંદર હોય, જેના કારણે આ વર્ણપટ્ટિકા આખો આપણને અહીંયાથી કન્ટિન્યુઅસ સતત મળતો જ જાય છે અને એટલા માટે એના ઉપરથી એને નામ આપ્યું છે કન્ટિન્યુઅસ સ્પેક્ટ્રમ તરીકે ઓળખાય. પણ આ ક્યારે મળી શકે કે જ્યારે એમાંથી કોઈ પણ પ્રકારના વિકિરણનું કોઈ પણ તરંગ લંબાઈનું શોષણ થયેલું ના હોય તો જ. તો એનો મતલબ કે પૃથ્વી ઉપર સતત વર્ણપટ ક્યારેય મેળવી શકાય નહીં. સતત વર્ણપટ મેળવવા માટે, સતત વર્ણપટનું અવલોકન કરવા માટે તમારે પૃથ્વીના વાતાવરણથી બહાર જવું પડશે કે જે ઓઝોન લેયરની બહાર છે, મતલબ અવકાશમાં જવું પડે. અવકાશમાં જઈને તમે આને મેળવી શકો છો અને એટલા માટે તો નાસાનો જે હબલ સ્પેસ ટેલિસ્કોપ છે, એ હબલ ટેલિસ્કોપ આ જ વસ્તુ કામ કરે છે. સૂર્યમાંથી આવતા વિકિરણોનો સ્પેક્ટ્રમનો આખી બધી ડિટેલ પૃથ્વી સુધી મોકલતું હોય છે. પણ પૃથ્વીના વાતાવરણની અંદર જેવું સૂર્યપ્રકાશ આવતો હોય ત્યારે ઓઝોન લેયરની અંદર અલ્ટ્રાવાયોલેટ છે, અમુક કિરણોનું ત્યાં શું થઈ જાય છે, શોષણ થઈ જાય. ને શોષણ થાય ત્યારે એમાં બધી જ તરંગ લંબાઈ ધરાવતા, બધી જ ઉર્જા ધરાવતા વિકિરણો હોતા નથી અને એટલા માટે કહી શકાય કે કન્ટિન્યુ સ્પેક્ટ્રમ જો મેળવવું હોય તો સૂર્યપ્રકાશના કિરણોમાંથી મેળવવા માટે પૃથ્વીના વાતાવરણની બહાર અવકાશમાં જ જઈને મેળવી શકાતો હોય છે. ચલો, તો આ એક સ્પેક્ટ્રમ આપણને આ રીતે જોવા મળે. બીજા નંબરમાં છે બેન્ડ સ્પેક્ટ્રમ, જેને કહેવાય. બેન્ડ સ્પેક્ટ્રમ જે જોવા મળે છે, બેન્ડ સ્પેક્ટ્રમ અમુક ચોક્કસ રેન્જમાં જોવા મળતો હોય, ચોક્કસ બેન્ડમાં જ જોવા મળી શકે છે આપણને. તો ચોક્કસ તરંગ લંબાઈ અને ચોક્કસ ઉર્જા ધરાવતો જે પણ સ્પેક્ટ્રમ વર્ણપટ જોવા મળે એને આપણે બેન્ડ સ્પેક્ટ્રમ તરીકે ઓળખીશું. બેન્ડ સ્પેક્ટ્રમ ક્યાં જોવા મળે છે આપણને? તો વિઝિબલ લાઇટમાંથી જોવા મળી શકે છે. વિઝિબલ લાઇટ આપણને બેન્ડ સ્પેક્ટ્રમ દર્શાવી શકે છે. વિઝિબલ લાઇટ આ વર્ણપટ દર્શાવે. હવે જો વિઝિબલ લાઇટ હોય તો કઈ રેન્જમાં હોવું જોઈએ? 3500 એંગસ્ટ્રોમથી 7500 એંગસ્ટ્રોમની વચ્ચે જ હોવું જોઈએ. મતલબ કે એની તરંગ લંબાઈ 3500 એંગસ્ટ્રોમથી માંડીને 7500 એંગસ્ટ્રોમની રેન્જમાં હોવી જોઈએ. જેના ઉપરથી કહી શકીએ કે 3500 એંગસ્ટ્રોમથી ઓછી અને 7500 એંગસ્ટ્રોમથી વધુ તરંગ લંબાઈ ધરાવતા વિકિરણો હોતા નથી. મતલબ કે આની અંદર જે જોવા મળશે એ વિકિરણ આ જ રેન્જમાં જોવા મળી શકે. અને જ્યારે કોઈક ચોક્કસ રેન્જમાં જોવા મળતા હોય ત્યારે જે વર્ણપટ રચાય એને બેન્ડ સ્પેક્ટ્રમ તરીકે ઓળખવામાં આવતો હોય છે. કઈ રીતે છે તો એને પણ સમજીએ. જુઓ, આ આપણી પાસે પ્રિઝમ છે. પ્રિઝમમાં અહીંયાથી સફેદ વ્હાઇટ લાઇટ રેઝ એમાં આપાત કરવામાં આવે અને સફેદ પ્રકાશ જ્યારે એના ઉપર આપાત થાય ત્યારે એમાંથી જુદી જુદી તરંગ લંબાઈ ધરાવતા 7 વિકિરણો ઉત્પન્ન થશે. બરોબર, જેની અંદર વાયોલેટ, ઇન્ડિગો, બ્લુ, ગ્રીન, યલો, ઓરેન્જ અને રેડ. જેમાં રેડ 7500 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવે છે અને વાયોલેટ છે 3500 એંગસ્ટ્રોમની રેન્જ ધરાવે છે. તો આ રેન્જની અંદર જ આપણને આ સ્પેક્ટ્રમ જોવા મળી શકે છે. તો જ્યારે પણ સફેદ પ્રકાશને પ્રિઝમમાંથી પસાર કરીએ ત્યારે આપણે જુદા જુદા રંગ એના જોઈ શકીએ છીએ. આપણા ઘરની અંદર પણ આપણે જે સોર્સ લેમ્પનો જે યુઝ કરીએ છીએ અથવા પ્રકાશનો જે યુઝ કરીએ છીએ એ કેવો આ જ રેન્જની અંદર હોય. જો આનાથી વધારે કે આનાથી નીચી રેન્જની અંદર જો આપણને સ્પેક્ટ્રમ મળી શકતો હોય એવો પ્રકાશ હોય તો એ પ્રકાશને આપણે જોઈ શકતા નથી. અને આની અંદર આ ચોક્કસ રેન્જમાં જ મળે છે અને આ એક ચોક્કસ બેન્ડ મળે છે. એટલા માટે એને નામ આપેલું છે બેન્ડ સ્પેક્ટ્રમ તરીકે ઓળખવામાં આવે છે. ચલો, ત્યાર પછી ત્રીજો છે આમાં. પહેલો એક આવી ગયો આપણી પાસે સતત વર્ણપટ. બીજો આવ્યો એક બેન્ડ સ્પેક્ટ્રમ, જેને આપણે અહીંયાથી નામ આપેલો છે. હવે આના સિવાય પણ આપણને બીજો કેટલોક વર્ણપટ આની અંદર જોવા મળી શકતા હોય છે. જેમાં
અહીંયા આપણે એવું કીધું કે અહીંયા આની અંદર બધી જ તરંગ લંબાઈ ધરાવતા, બધી જ ઉર્જા ધરાવતા વિકિરણો એમાંથી છૂટા પડતા હોય છે. એટલા માટે એના દ્વારા એક સતત વર્ણપટ આપણને જોવા મળતો હોય છે. તો એના પરથી આપણે નામ આપેલું છે એને સતત વર્ણપટ. આની અંદર કીધું કે ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતી રેન્જ જે આપેલી હોય એ રેન્જમાં એ બેન્ડની અંદર જ જોવા મળે છે. એટલા માટે આપણે એને બેન્ડ સ્પેક્ટ્રમ તરીકે નામ આપ્યું. જ્યારે ત્રીજો છે જેને આપણે લાઇન સ્પેક્ટ્રમ તરીકે નામ આપીએ છીએ. લાઇન સ્પેક્ટ્રમ એટલે એને કહેવાય રેખા વર્ણપટ. તો રેખા વર્ણપટ ક્યાં જોવા મળી શકે? હાઇડ્રોજન લેમ્પ હોય, સોડિયમ લેમ્પ હોય, હેલોજન લેમ્પ આપેલી હોય, મર્ક્યુરી લેમ્પ આપેલી હોય, એની અંદર આપણને આ જોવા મળી શકે. તો મતલબ એમાં ઘટના શું બતાવે છે? તો આપણી પાસે એક આ પ્રિઝમ છે. પ્રિઝમ ઉપર અહીંયાથી કોઈ એક પ્રકાશ આપાત કરીએ છીએ. હવે જે પ્રકાશ આપાત કરીએ છીએ કોઈક સોર્સ લેમ્પમાંથી પસાર થતો છે. માની લો કે અહીંયા હાઇડ્રોજન લેમ્પ છે. હાઇડ્રોજન લેમ્પ તમે ગોઠવેલો છે એટલે હાઇડ્રોજન લેમ્પમાં શું હોય? એની અંદર ફિલામેન્ટ ગોઠવેલો હોય. ફિલામેન્ટની અંદર હાઇડ્રોજન વાયુની બાષ્પ ભરેલી હોય અને એના દ્વારા સોર્સ તરીકે એને હાઇડ્રોજન લેમ્પ દર્શાવેલો હોય. હવે આ હાઇડ્રોજન લેમ્પ જ્યારે અહીંયાથી ઉત્સર્જિત થાય અથવા તો પછી અહીંયા કોઈક સોર્સ માની લો કે શબ્દ વાપરીએ છીએ આપણે, લાઇટ સોર્સ છે અત્યારે, અને લાઇટ સોર્સ છે એ લાઇટ આના ઉપર આપાત થાય છે, ઇન્સિડન્ટ થાય છે, ત્યારે એમાંથી એક વિકિરણ આ રીતનું નીકળે છે ધારો કે, બીજું એક વિકિરણ આ રીતનું નીકળે છે, ત્રીજું એક વિકિરણ ધારો કે આવું અહીંયાથી જોવા આપણને મળતું હોય છે. તો અહીંયા એક ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ જ આપણને જોવા મળી શકે છે. મતલબ અહીંયા આની અંદર તમે માની લો કે એક્ઝામ્પલ તરીકે આપણે કીધું હાઇડ્રોજન લેમ્પ આપેલો હોય, સોડિયમ લેમ્પ આપેલો હોય, અને જો એનો તમે સોર્સ લેમ્પ તરીકે અહીંયા યુઝ કરશો તો માની લો કે સોડિયમ લેમ્પ છે. સોડિયમ લેમ્પ આપણે મોટાભાગે ક્યાં જોઈએ છે? મેઇન રોડ ઉપર, હાઈવે ઉપર, જે ઊંચા ઊંચા થાંભલા ઉપર પીળા રંગની જે લાઇટ સ્ટ્રીટ લાઇટમાં ગોઠવેલી, એ સ્ટ્રીટ લાઇટની અંદર સોડિયમની બાષ્પ ત્યાં ભરેલી હોય છે અને એ સોડિયમની બાષ્પ જેવી ઉર્જા મળે છે એટલે સોડિયમ પરમાણુ ઉત્તેજિત થાય છે. એ ઉત્તેજિત થયેલો ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થામાં જાય, પાછો ભૂમિ અવસ્થામાં આવે, ત્યારે એ દરમિયાન એ શું કરે છે? પીળા રંગના વિકિરણનું ત્યાંથી ઉત્સર્જિત કરતો જાય અને એના કારણે એક આખા બે તરંગ જોવા મળતા હોય અને એ બે તરંગની હાજરીના કારણે આખો રોડ ત્યાં આપણને પીળા રંગમાં પ્રકાશિત થયેલો જોવા મળતો હોય છે. તો આ જે બતાવ્યું છે એની અંદર એવું કહે છે કે તમે કોઈ પણ સોડિયમ લેમ્પ અથવા હાઇડ્રોજન લેમ્પ લીધો હશે તેમાં પર્ટિક્યુલર કોઈ એક જ પરમાણુ છે અને એ પરમાણુમાંથી ઉત્સર્જિત થતું વિકિરણ જ ત્યાં તમને ચોક્કસ રેન્જમાં જોવા મળતો હોય છે. તો આવો બીજો એક વર્ણપટ જોવા મળે છે જે એક સીધી રેખામાં આપણને જોવા મળતો હોય, એને આપણે લાઇન સ્પેક્ટ્રમ તરીકે નામ આપીએ છીએ. તો આ રીતના આપણને જ્યારે પણ તમે પ્રકાશપુંજ, પ્રકાશનું કિરણ જ્યારે પણ પ્રિઝમ ઉપર આપાત કરવામાં આવે છે ત્યારે એમાંથી અલગ અલગ પ્રકારના આપણને વર્ણપટ જોવા મળતા હોય છે. જો વર્ણપટ સતત મળે તો એને સતત વર્ણપટ કહેવાય. જો વર્ણપટ ચોક્કસ રંગ દર્શાવતી રેન્જમાં મળતો હોય તો એને આપણે બેન્ડ સ્પેક્ટ્રમ કહીએ છીએ. અને કોઈ એક એવો સોર્સ તમે વાપરેલો છે કે જેમાંથી સોર્સમાંથી પ્રકાશ જ્યારે આપાત થાય ત્યારે પ્રિઝમમાંથી તમને એ જ તરંગ લંબાઈ ધરાવતું જ વિકિરણ એમાંથી પ્રકાશ સ્વરૂપે જોવા મળતું હોય ત્યારે એવા પ્રકારનો જો હોય તેને રેખા વર્ણપટ અથવા તો લાઇન સ્પેક્ટ્રમ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ સિવાય જે અહીંયા વર્ણપટ આપણને જોવા મળતા એ પરમાણુય વર્ણપટ બે પ્રકારના છે. તો એમાંનો એક જે પરમાણુય વર્ણપટ છે જેને આપણે ઉત્સર્જન વર્ણપટ તરીકે નામ આપીએ છીએ અને બીજો જે છે જેને આપણે અવશોષણ વર્ણપટ તરીકે પણ નામ આપીએ છીએ. હવે એકચ્યુઅલી અહીંયા ઉત્સર્જન વર્ણપટ શું છે, અવશોષણ વર્ણપટ શું છે, ઓલરેડી આપણે અહીંયા ભણી રહ્યા છે, એમાંથી જ સમજવાનું છે. હવે સમજો. સૌથી પહેલાં આપેલો છે અહીંયા ઉત્સર્જન વર્ણપટ કોને કહી શકાય? ઉત્સર્જન મતલબ એમિટ જે થાય છે. તમે જ્યારે પણ પ્રિઝમ ઉપર પ્રકાશ આપાત કરો છો, પ્રકાશ આપાત થાય છે ત્યારે પ્રિઝમમાંથી જ વિકિરણો ઉત્સર્જિત થાય છે. એ ભલે પછી અલગ અલગ હોઈ શકે પણ એમાંથી તમે જેવું પ્રકાશ આપાત કરો છો ત્યારે એ પ્રકાશના માર્ગમાં કોઈ પણ એવું પદાર્થ નથી, કોઈ પણ એવો સોર્સ નથી કે જે પ્રકાશમાંથી અમુક વિકિરણોનું શોષણ કરી લે. એના કારણે પૂરેપૂરી તરંગ લંબાઈ ધરાવતો જે પ્રકાશ આવે છે, પ્રકાશ એના ઉપર પૂરી એનર્જીથી આપાત થાય ત્યારે એમાંથી જ જે ઉત્સર્જિત થયા વિકિરણો એના દ્વારા જે વર્ણપટ રચાય એ વર્ણપટને શું કહેવાય? ઉત્સર્જન
વર્ણપટ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે જોયું સનરેઝ આના ઉપર આપાત થયા, એમાંથી કોઈ પણ વિકિરણનું શોષણ નથી થયું. પૂરેપૂરા વિકિરણો એની અંદરથી જેટલા પણ કોન્સ્ટિટ્યુઅન્ટ વેવ્સ હતા, જેટલા પણ મૂળભૂત વિકિરણ હતા, એ બધા એમાંથી છૂટા પડ્યા. એ તે જે સતત વર્ણપટ મળ્યો એ પણ શું કહેવાય? ઉત્સર્જન વર્ણપટ કહેવાય. પછી સફેદ પ્રકાશ આપાત કર્યો. સફેદ પ્રકાશ આપાત કર્યો એટલે 7 તરંગ લંબાઈ ધરાવતા જે મૂળભૂત હતા એ બધા એમાંથી છૂટા પડી ગયા. તો મતલબ એ પણ એમાંથી જે વર્ણપટ બતાવે છે ઉત્સર્જિત થયા બાદ બતાવે છે, એટલા માટે એને ઉત્સર્જિત વર્ણપટ કહેવાય. પછી એ જ વસ્તુ અહીંયા કીધું કે અહીંયાથી તમે હાઇડ્રોજન લેમ્પ, સોડિયમ લેમ્પનો પ્રકાશ આપાત કર્યો તો એમાંથી 2 વિકિરણો જે ઉત્સર્જિત થશે એ ઉત્સર્જન વર્ણપટ જ દર્શાવે. તો પછી અવશોષણ વર્ણપટ કોને કહી શકાય? અવશોષણ વર્ણપટ એટલે આપણે હમણાં કીધું એ મુજબ કે સૂર્યમાંથી પ્રકાશ આપાત થાય છે. એ સૂર્યમાંથી આવતા પ્રકાશમાં જે ઓઝોન લેયર છે, એ ઓઝોન લેયર શું કરે છે? અમુક વિકિરણનું શોષણ કરી લે છે. એ શોષણ થયા બાદ જે બીજો પ્રકાશ આવ્યો, ખ્યાલ આવે છે? અહીંયાથી જ વાત કરે છે. સૂર્યપ્રકાશ આવે છે, એ સૂર્યપ્રકાશને પૃથ્વી પર આવતા પહેલાં ઓઝોન લેયર કેટલાક વિકિરણોનું શોષણ કરી લે. પછી જે પ્રકાશ આવ્યો એ આ છે. એ સૂર્યપ્રકાશ જ્યારે તમે પ્રિઝમમાં આપાત કરો છો ત્યારે એમાંથી ઉત્સર્જિત થતો વિકિરણ છે, એના પરથી તમે એને ઉત્સર્જન વર્ણપટ કીધું. પણ જ્યારે ઓઝોન લેયરની ઉપરની ભાગની વાત કરીએ તો એ ઓઝોન લેયરના ઉપરના ભાગમાં સૂર્યપ્રકાશમાં બધા જ વિકિરણો હાજર છે. એ બધા જ વિકિરણો પ્રિઝમમાંથી પસાર કરો એટલે એમાં કોઈ પણનું શોષણ થયેલું નથી, ત્યારે એ દરમિયાન ઉત્સર્જિત થતો જે વર્ણપટ છે એને કહેવાય ઉત્સર્જન વર્ણપટ. પણ હવે જ્યારે ઓઝોન લેયરમાંથી પસાર થઈને આવે છે ત્યારે ઓઝોન લેયરમાંથી પસાર થઈને આવ્યા બાદ એના અમુક વિકિરણોનું શોષણ થઈ જ ગયું હોય અને પછી જો તમે સ્પેક્ટ્રમ વર્ણપટ બતાવો તો એ શું કહેવાય? અવશોષણ વર્ણપટ તરીકે ઓળખવામાં આવે છે. અથવા હજુ પણ ઉદાહરણથી સમજીએ. દાખલા તરીકે આપણી પાસે અહીંયાથી જે પ્રકાશનું કિરણ છે એ સફેદ પ્રકાશનું કિરણ સૂર્યપ્રકાશ જ્યારે કોઈક લિક્વિડમાંથી પસાર કરવામાં, લિક્વિડમાંથી પસાર કરશે, લિક્વિડ શું કરશે? અમુક પ્રકારના વિકિરણોની, અમુક તરંગદાર વિકિરણોનું એ શોષણ કરી લેશે અને ત્યાર પછી જે પ્રકાશ પ્રિઝમમાંથી પસાર થાય અને વર્ણપટ બતાવે શું કહેવાય? ઉત્સર્જન અવશોષણ વર્ણપટ તરીકે એને ઓળખવામાં આવે છે. તો આપણી પાસે આ પ્રકારનો એક આખો ડિસ્પર્ઝન ઓફ સ્પેક્ટ્રમની થિયરી સમજાય છે અને જે બેઝિક ફંડામેન્ટલ જ આપેલી છે, ડેવલપમેન્ટ જ જેને કહી શકાય, અને એ ડેવલપમેન્ટ જ આપણને આગળ બોર એટોમિક મોડલમાં પણ હેલ્પ કરશે. તો આપણે જે અહીંયા ઘટના જોઈએ છે, એ ઘટના આપણે ક્યાં જોઈએ છે? મેઘધનુષની અંદર આપણે જોતા હોઈએ છીએ કે જે આપણને અહીંયા વિઝિબલ લાઇટ જે આપેલી છે જેમાંથી બેન્ડ સ્પેક્ટ્રમ જોવા મળે છે. બેન્ડ સ્પેક્ટ્રમ એકચ્યુઅલી મેઘધનુષમાં આપણને જોવા મળતો હોય છે. સવારે અથવા રાત્રે વરસાદ પડે છે, વરસાદનું જે ટીપું છે બરાબર, જેને આપણે આ રીતે સામાન્ય રીતે બતાવી શકીએ છીએ, જે વરસાદનું ટીપું છે એ વરસાદના ટીપા ઉપર જ્યારે સૂર્યપ્રકાશ આપાત થાય છે ત્યારે એ સૂર્યપ્રકાશ આપાત થયા બાદ એમાંથી 7 જુદી જુદી તરંગ લંબાઈ ધરાવતા આ રીતના વિકિરણો ઉત્સર્જિત થતા હોય છે અને એના દ્વારા એક મેઘધનુષ, ઇન્દ્રધનુષ ત્યાં રચાતો હોય. તો ઇન્દ્રધનુષ રચાવા પાછળનું મેઇન મૂળભૂત કારણ કોણ છે? સ્પેક્ટ્રમની રચના જોવા મળતી હોય છે. તો આ પ્રકારનું આપણી પાસે એક બીજું ડેવલપમેન્ટ સમજાવેલું છે જેનો આપણે આગળ જતાં બોર એટોમિક મોડલની અંદર પણ ઉપયોગ કરવાનો થશે. ઓકે, થેન્ક્સ ટુ ઓલ.